એટલે રખેવાળી બીજાની જરૂર નથી. રખેવાળી રામની હોય, રખેવાળી શ્યામની હોય, રખેવાળી ઘનશ્યામની હોય, અને રખેવાળી સાળંગપુર વાળા હનુમાનની હોય ને દુનિયા મારે આટા. બધી આટા માર્યા, કાંઈ કોઈની બીક નહીં. બસ એવી આપણને ખબર પડી જાય કે ના, કોક આપણા માથે છે, કોકનો હાથ મારા માથે છે, પછી બીવાની જરૂર નથી. નકર અમે બાવા છીએ, અમે ક્યાં બીવી છે? બસ આપણે ભગવાનને વાલા થવું છે. અત્યાર સુધી લોકોને બહુ વાલા છે, હવે કંઈક ભગવાનને વાલા થાય. 50-50 વર્ષ જતા રહ્યા, વેવાય વેલા માટે બહુ દેહ વાપર્યો, બહુ પગ વાપર્યા, હવે બહુ જીવ વાપરી. હવે આપણે છે ને ભાગવત સાંભળ્યા પછી ભગવાન માટે જીવ વાપરીએ, ભગવાન માટે શરીર વાપરીએ, ભગવાનને ગમીએ ને એવા થાય. એવું કરવું. ભગવાનના બે ભગત મળે ને એટલે શરૂઆત કરે, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. મારામાંય ભગવાન બેઠા છે ને તમારામાંય ભગવાન બેઠા. આ જગતની અંદર તમારે જીવનભર જય જયકાર કરાવવો હોય તો ભગવાનના નામનો જય જયકાર કરો. જેટલી જય ઠાકોરજીના નામની કરશું ને એટલો જ ઠાકોરજી આપણો જય જયકાર કરશે. ભગવાનની બહુ જ્યારે કરુણા પ્રાપ્ત થાય, કૃપા જ્યારે વરસે, ત્યારે આવો યોગ મળતો હોય છે. ઘણા કામ એવા હોય છે કે આપણી ઈચ્છાથી થઈ જાય, પણ સત્કર્મ જ્યારે આવું કરવાનું હોય, સવારે મેં વાત કરી હતી, ઈચ્છા, યત્ન અને અનુગ્રહ. ઈચ્છા આપણે કરવાની હોય, સંકલ્પ આપણે કરવાનો હોય, પછી સંકલ્પ પ્રમાણે મહેનત પણ આપણે કરવાની હોય. સાચા ભાવથી, સાચા હૃદયથી જો યત્ન કરીએ તો ઈશ્વરનો અનુગ્રહ થાય થાય ને થાય જ તે. અને પરમાત્માનો જ્યારે અનુગ્રહ થાય ને ત્યારે આવી ભાગવત કથાનું નિર્માણ થાય. આ 7 દિવસની જીવન જીવવાની સરસ મજાની પાઠશાળા ખોલી છે. આપણને બધું આવડે, બોલતા આવડે, ખાતા આવડે, બધું આવડે, પણ ઘણી વખત એવું લાગે કે આપણે કંઈક ચૂકીએ છીએ. ઈશ્વરે કૃપા ઓછી નથી કરી, આટલું મસ્ત જીવન આપ્યું. તમને ક્યારેય કોઈ દિવસ એવો વિચાર આવે છે કે હાથની વેલ્યુ કેટલી છે, આની કિંમત કેટલી, એવો વિચાર આવે? ક્યારેય તમને એમ થાય છે કે આ નવરંગી અનંત રંગી દુનિયા દેખાય છે તો આંખની કીકીની કિંમત કેટલી છે? વિચાર્યા વગર ખબર જ નહીં પડે. હું જે અંગૂઠોને આંગળીએ પકડીને પેનથી લખું છું એ અંગૂઠાની કિંમત કેટલી ક્યારેય વિચાર્યું તમે? ખાલી લોકોને દેખાડવા માટે ભગવાને નથી આપ્યો. જેની પાસે નથી અને પૂછજો ક્યારેક. ભગવાને અમૂલ્ય દેહ આપ્યો છે, અમૂલ્ય શરીર આપ્યું છે. અંગૂઠો અહીંથી કપાઈ જાય, કામ કેટલો લાગે? આ કપાઈ જાય. 500 કરોડ રૂપિયા તમે કોઈ પણ ડોક્ટરને આપો તો આવો અંગૂઠો બનાવી દે? એટલે ભાઈ 500 કરોડ રૂપિયા કોઈને આવો બનાવી દે?
તો તમે આખી જિંદગી રળો તો 500 કરોડ કમાઈ શકવાના છો? અરે 1000 કરોડ આપીએ, આ હાથ ઠાકોરજીએ શા માટે આપ્યા છે? આંખ ભગવાને શા માટે આપી છે? એનો ઉપયોગ માત્ર જગતમાં કરવા માટે નહીં, જગદીશને મેળવવા માટે કરવાનો છે. એટલે સંતો એક વાત બહુ સરસ ગાય છે, તાળી રે પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો, તાળી રે પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો. સમજો, જેને જેને ભગવાનને હાથ આપ્યા હોય ને એ જ તાળી પાડજો. ના ઘરેથી લઈને આવ્યો એ નહીં પાડતા. રે કરો તો મારા રામની રે બીજી તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો, તાળી રે પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો, સ્મરણ કરો દર્શન કરો તો મારા શ્યામનું રે દર્શન ન હોય જો, દર્શન કરો તો મારા શ્યામનું રે બીજું દર્શન ન હોય જો. એ બચપન બચપનમાં ઘણો ફેર છે રે, બચપન કોને કહેવાય જો, બચપન બચપનમાં ઘણો ફેર છે રે, કોને કહેવાય જો, બચપનમાં જુવાને શ્યામ મળ્યા રે, બચપન એને કહેવાય જો, બચપનમાં જુવતીને શ્યામ મળ્યા રે, એને કહેવાય જો, તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ન હોય જો, તાળી રે પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ન હોય જો, વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાતો ન હોય જો, વાતો રે કરો તો મારા શ્યામની રે બીજી વાતો ન હોય જો. હવની જાતને પૂછો કે આ જીભ લોકોની વાતો કરવામાં કેટલી વાપરી, ભગવાનનું નામ લેવામાં કેટલી વાપરી. જય હો.
કેટલું અદભુત ગાયું છે. વાતું રે કરો તો મારા રામની રે બીજી વાતું ન હોય જો. આપણને વાતો કરવાનું કેવું ગમે? સાચું બોલો, બહેનોને બહુ ગમે. આખો દાડો આખા ગામની એવી વાતો કરે કે જેની કરતા હોય એને ખબર ન હોય હું આવો છું. ઓટલે બેઠા બેઠા આપણે 3 કલાક વાતું કરીએ, 4 કલાક કરીએ, વાતું ખૂટે નહીં, ગળી લાગ્યા કરે. પણ જો સંત સ્વામી કે મંદિરમાં 2 કલાકની ધૂન છે ને બેહવાનું છે, તો જે કામ જીભને ક ખ ગ ઘ બોલવાનું જે ત્યાં ઓટલે બેઠા બેઠા કરવાનું હોય એ જ કામ અહીંયા કરવાનું હોય, ભગવાનનું નામ લેવાનું. પણ ભગવાનનું નામ લેવામાં મને તમને તકલીફ થાય છે. ન ઘર આબાદ કરને છે, ન દુનિયા છે, ન દોલત છે, ન ઘર આબાદ કરને છે. બહુ સરસ છે. કોઈ ન દુનિયા છે, ન દौलत છે, ન घर आबाद करने છે, दिल को तकलीफ होती है सिर्फ खुदा को याद करने છે. આપણી જીભને મોટામાં મોટી તકલીફ પડે. રામ બોલવું હોય, સ્વામિનારાયણ બોલવું હોય, જય શ્રી કૃષ્ણ બોલવું. બહુ વરસાદ નો આવે તો આખું ગામ મંજીરા લઈને મંડી પડે. હરે રામ હરે કૃષ્ણ 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 હરે 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 રામ. આખું ગામ. વરસાદ નથી આવતો અને જેવો વરસાદ આવ્યો મૂક મંજીરા પડતા સીધા ટ્રેક્ટર જોડે. પછી રામ આટા મારે ને સ્વામિનારાયણ આટા મારે ને પછી તો આપણે વાવણી થાય. જેટલું ભજન થાય, જેટલું સત્કર્મ થાય, સુખ ત્યાંથી આવશે. આપણને બધાને સુખ જોતું, પણ જ્યાંથી સુખ થાય એ નથી કરવું. દુનિયાની અંદર કેડીથી માંડી હાથી સુધીની યાત્રા કરો, એમાં આપણે બધા આવી ગયા વચ્ચે. કેડી સૌથી ઝીણો જીવ, હાથી સૌથી મોટો જીવ. આપણે જીવ જ છીએ, પ્રાણી જ છીએ. એ પ્રાણી, એ આપણે પ્રાણી. કીડી દરમાંથી નીકળીને જ્યાં કાંઈ જાય માત્ર સુખ માટે જાય. માણસ ઘરમાંથી નીકળીને ગમે ત્યાં જાય સુખ માટે જાય. દુઃખ માટે કોઈ પ્રાર્થના કરી આજ દિવસ સુધી? બધાને સુખ જોતું, બધાને આનંદ જોતો, મસ્તી જોતી, પણ સુખ હરખું મળતું નથી અને દુઃખ આગું જાતું નથી. એનું કારણ કંઈક ગોતવા જેવું છે. ભલા ભક્તો, સુખ ભગવાનમાં છે, સુખ સત્સંગમાં છે, સુખ હરિસ્મરણમાં છે અને સુખ સત્કર્મમાં છે. જેટલું સત્કર્મ વધે, જેટલું ભજન વધે, જેટલું પુણ્ય વધે, એટલું સુખ વધે. ભાગવતજીની અંદર સુખનો ઉપાય બતાવ્યો છે. ભાગવતની અંદર આનંદનો ઉપાય બતાવ્યો છે. ભાગવત અદ્ભુત શાસ્ત્ર છે. તમામ શાસ્ત્રોની અંદર શિરોમણી જો કોઈ હોય ને તો શ્રીમદ ભાગવત છે. એટલા માટે સુખદેવજી મહારાજ 2 હાથ ઊંચા કરીને એમ કહે છે, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ શ્રી હરિ સમાશ્રયે. હે મુનિઓ, હે ભક્તો, હે જીવો, તમે સદાયની માટે આ ભાગવત કથાનું સેવન કરો. એમ દવાનું સેવન કરવું પડે. ડોક્ટર કે આટલા વાગે આ ટીકડી લઈ જ લેવાની અને લઈએ તો જ રોગ જાય. એમ ભાગવત કથાનું સેવન સદાય કરો. સદા સેવ્યા
શ્રીમદ ભાગવતી કથા બહુ રોગ ટાળે છે, મુક્તિ આપે છે. સુત પુરાણી તો આનો મહિમા કહેતા કહેતા એમ કહે છે, અશ્વમેઘ સહસ્રાણી વાજપેય શતાની છે. 1000 અશ્વમેઘ યજ્ઞ કરે, 100 મોટા મોટા વાજપેયી યજ્ઞ કરે, પણ શુક શાસ્ત્ર કથાંજનમ કલા નારહતી સોડસી, પણ આ ભાગવત કથાના પુણ્યની આગળ 16માં ભાગની તેની પુણ્ય નથી. એવો અદભુત આ ભાગવત શાસ્ત્રનો મહિમા છે, પુરાણોનો સાર છે. સ્વયં ભગવાને ગાયું છે એટલે આને ભાગવત કહેવામાં આવે. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. કોણે કીધું? કોના ચરિત્ર છે? સ્વયં ભગવાન બોલ્યા. બીજું એમ કે છે ભગવાન એવ ભાગવતમ. તમે જે પોથીને મસ્તક ઉપર ઊંચકીને લઈ આવ્યા, ગાતા નાચતા કૂદતા, એ તમારી પોથી યાત્રા જોઈને ત્યાં જ મને ખબર પડી ગઈ ઉત્સવ સારો થાય. એવા નાચતા હતા, એવો આનંદ, એવો આનંદ. સંત સ્વામી મને કે 12 વાગે પોગે તો સારું. પણ ધન્યવાદ છે તમને, તમે 11:30 પહેલા પહોંચાડી દીધા ભાગવતને. ભલા ભક્તો, આપણા ઘરેથી આ કથા મંડપ સુધી ભાગવતજીને આપણે માથે લઈ નાચતા કૂદતા આવ્યા. હવે એ જ ભાગવતજીને 7 દિવસની અંદર માથામાં ઉતારવાનું કામ કરવાનું છે. માથે લઈને આવ્યા ને, એ માથામાં જો ઉતરી જાય તો મીરા થઈ જવાય, તો નરસિંહ થઈ જાય. ભગવાન સુધી પહોંચવાની યાત્રા એટલે ભાગવત છે. આજે ભાગવતજી મારી સામે જે પુસ્તક છે, શાસ્ત્ર છે, ગ્રંથ છે, $5,500 વર્ષ પહેલા લખાયેલું આ શાસ્ત્ર. આ ગ્રંથે કેટલાયની ગ્રંથિઓનો નાશ કર્યો છે. સ્વયં ભાગવતજી ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, મૂર્તિ. જેમ ઓલી મૂર્તિની પૂજા કરાય, અર્ચના કરાય, એમ આ મૂર્તિની ચર્ચા કરાય. એ મૂર્તિને જેમ વંદન કરાય, આ મૂર્તિને શ્રવણ કરાય. ભાગવત રૂપી ભાગીરથીની અંદર જે સ્નાન કરે, સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, ભગવત પ્રાપ્તિની ભૂખ જગાડનારું શાસ્ત્ર એટલે શ્રીમદ ભાગવત છે. 4 અક્ષર છે ભાગવત. સંસ્કૃતમાં ભા દીપ્તો નામનું ધાતુ છે. દીપ્તો એટલે પ્રકાશ. આપણે કોઈ પણ માર્ગ ઉપર જવું હોય, કોઈ પણ રસ્તે જવું હોય તો પેલા તો અજવાળું તો જોઈએ ને. અંધારામાં તો આપણે હાલી ના શીખી. આધ્યાત્મિક માર્ગ ઉપર જવા માટે ભાગવતજી આપણને પ્રકાશ આપે છે. એટલે ભા, ભા એટલે અજવાળું, ભા એટલે પ્રકાશ. હવે માર્ગો તો અનેક છે, કયા માર્ગે જવું? તો બીજો અક્ષર આવ્યો ગ. ગ એટલે જ્ઞાન. આપણને ખબર જ ન હોય કે આટકોટ આ માર્ગે આવે તો ક્યાં જવું. રસ્તો તો જડ્યો, દેખાણો આ રસ્તા 5-10 રસ્તા છે, પણ આટકોટ ક્યાં જવું? ભગવાન સુધી જો પહોંચવું હોય તો ગ એટલે જ્ઞાન, ગ એટલે ગગન જેવી વિશાળતા. એટલે એના પછી આવે વ. વ એટલે વૈરાગ. સત્ય ને અસત્યનો વિવેક વથી થાય. અને આ જગતની અંદર વિવેક ન હોય તો એ માણા કામનો નહીં. એટલે શાસ્ત્રોમાં લખ્યું છે 9 નિધિ છે ને 10મો નિધિ વિવેક છે. અને ત એટલે તપ.
ત એટલે સત્યની માટે તપ કરવું, અને ત એટલે તત્વની અંદર પ્રતિષ્ઠિત થવું, એને ભાગવત કહેવાય. ભા એટલે તેજ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ, અને ત એટલે તપ. ભા એટલે ભાવનાત્મક જીવન બનાવે, પ્રેમમય જીવન બનાવે. સંસારમાં પૈસા વધે પણ પ્રેમ જો ખૂટી જાય ને તો માણસ આત્મહત્યા કરવાનું મન થાય. સાચું ખોટું? પણ પ્રેમ જો ભરપૂર હોય ને પૈસા ભલે થોડા ઘણા ખૂટી જાય તો કઈ વાંધો આવે? પ્રેમ વધવો મળે. નગર કોઈ મરી જાય ને તો કોઈની પડી જ નથી હોતી, હવને પોતપોતાની પડી હોય. એક ભાઈ સવારના પોરમાં દોરડું લઈને નીકળ્યા, એની ઘરવાળી કે ક્યાં હાલ્યા કે છે? તો કે જોતી નથી, દોરડું લઈને જાવ. પણ ક્યાં જાવ? તો કે આત્મહત્યા કરવા. તેની ઘરવાળી શું કીધું? એમ છે ને જતા હતા આત્મહત્યા કરવા. આ 6 મહિનાની છોકરાની સ્કૂલની ફી બાકી છે, પેલા ભરો. આ દૂધ વાળો 2 મહિનાથી બિલ માગ્યા કરે છે, દૂધનું બિલ બાકી, એ પેલા આપતો. તમને ખબર નથી? 3 મહિનાનું કરિયાણાનું સીધાનું બિલ બાકી છે, પેલા એ ચૂકી આવો. બાટલો ખૂટી ગયો છે, 6 મહિના પહેલા તમે મને કીધું હાડી લાવી દેવાની, હાડી નથી લાવી દીધી. ઘરમાં ઘઉંનો દાણો નથી ને આત્મહત્યા કરવા હાલી નીકળ્યા. એટલે ખબર નથી પડતી તમને? પેલા એ કરો. આ રોજ મકાન માલિક ભાડું માગે છે, 6 મહિનાનું ભાડું ચડી ગયું. આત્મહત્યા કરવા જવું હોય તો મારી કાંઈ ના નથી, હાલ તો થા, પણ પેલા બિલ ભર. અને તમારા હાથમાં જે દોરડું છે ને હડી ગયેલું છે, જેવું ગળામાં નાખશો ને લટકશો ને તૂટી જાહે, મરશો ને. એ કરતા હારું દોરડું લઈને જા. કાંઈ કોઈને કઈ પડી જ નથી યાર. પ્રેમ જયારે ખૂટે છે, સ્નેહ ઓછો થઈ જાય છે. આ ભાગવતજી સ્નેહનું સ્વરૂપ છે, પ્રેમનું સ્વરૂપ છે, ભક્તિનું સ્વરૂપ છે. ભાવનાત્મક જીવન બનાવશે. હાવ નીરજ જીવન થઈ ગયું છે ને તો સરસ જીવન બનાવી દેશે. એ ભાગવત કરે છે, સરસ રસપૂર્ણ જીવન બનાવશે. એક એક કથાની જે શરૂઆત થાય છે, સુતપુરાણી કહે છે કે હે મહારાજ, હે મુનિઓ, શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભા. દેવતાઓને પણ દુર્લભ છે. 1000 વર્ષ ચાલે એવા જ્ઞાન છત્રનું આયોજન નૈમી સારણ ક્ષેત્રની અંદર શૌનકાદિક ઋષિઓ કરે છે. સુત પુરાણી ગંગામાં સ્નાન કરીને સરસ મજાના વડલાના વૃક્ષની નીચે બેઠા છે. તેજસ્વી કાયા છે. આગળ એક શાસ્ત્ર પડ્યું છે. નાસિકા દ્રષ્ટિ રાખી શાસ્ત્રના પાનાઓને વાંચે છે. ને એક વખતે શૌનકાદિક ઋષિઓ બ્રાહ્મણ છે, વૃદ્ધ છે, સૂત પુરાણી કરતા ઉંમરમાં મોટા છે અને વર્ણે કરીને પણ મોટા છે. પણ જ્ઞાનની અંદર સૂત પુરાણી મહાન છે.